નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આજે તારીખ છે 19/9/2024 મિત્રો. તો આજે આપણે વાત કરવાની છે કે ડુંગળીના વાવેતર કઈ જાતના કરવા, કઈ વેરાયટી પસંદ કરવી એના વિશે ચોક્કસથી આપણે વાત કરશું મિત્રો. કેમ કે અત્યારે જે આગોતરા મગફળીના વાવેતર કર્યા તે મગફળી ક્યાંય ને ક્યાંય નીકળવા લાગી છે અને જેને કપાસ અથવા બીજા પાક જે હતા વરસાદના કારણે જે બગડી ગયા છે એ કાઢીને પણ અત્યારે વાવેતર કરવાનું ચાલુ થઈ ગયું હોય છે મિત્રો. તો એના વિશે ચોક્કસથી આપણે માહિતી આપશું કે ડુંગળીની કઈ જાત પસંદ કરવી. હવે મારા ખ્યાલ મુજબ, મારા અંદાજ મુજબ આ ગઈ 15 તારીખથી લગાડી અને હવેનો જે સમયગાળો છે મિત્રો એની અંદર પીળી પત્તીનું વાવેતર કરવું ક્યાંય ને ક્યાંય યોગ્ય જણાય છે. લાલ પત્તીનું વાવેતર કરવું, જે 15 તારીખ સુધી લાલ પત્તીનું વાવેતર કરી શકો, 15 સપ્ટેમ્બર પછી નો જે સમયગાળો છે મિત્રો ત્યાર પછી તમારે પીળી પત્તીનું વાવેતર કરો આગ્રહ રાખો તો ઉત્પાદન તમને ક્યાંય ને ક્યાંય સારું જોવા મળે છે. કેમ કે પાછળનું જે વાતાવરણ જે છે એમાં ઠંડીનું વાતાવરણ વહેલું તકે આવી જતું હોય તો લાલ પત્તી જે છે એનો ગાંઠિયો બંધાવવામાં ક્યાંય ને ક્યાંક અવરોધરૂપ બનતું હોય, જેના કારણે ઉત્પાદન આવતું નથી અને જે છે એ ગાંઠિયો બંધાતો નથી અને ડુંગળી જે છે એમાં નીંગલ પડી જાય છે. આવું પરિસ્થિતિ થતી હોય છે મિત્રો. તો હવે જે તમારે વાવેતર કરવાનું છે આજે 20 તારીખ પછી, તો એની અંદર તમારે ચોક્કસથી પીળી પત્તી ડુંગળીનું વાવેતર કરવાનો આગ્રહ રાખશો, આવી મારી અંગત ભલામણ છે. પછી કોઈ કંપની લેટ વેરાયટી પસંદ આપતી હોય કે લેટ વેરાયટી અમારી થઈ શકે છે એવું માર્કેટમાં મળતું હોય તો ચોક્કસથી તમે વાવેતર કરી શકો છો. પણ મને ખ્યાલ છે ત્યાં સુધી આવું બિયારણમાં ક્યાંય આવું મળતું નથી મિત્રો. તો આજે આપણે વાત કરશું પીળી પત્તીની જાતમાં કઈ પસંદગી કરશો મિત્રો. તો પીળી પત્તીની તમને વાત કરું તો નાગસીડનું જે આવે છે 1069, આ વેરાયટી તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો. પીળી પત્તીનું છે નાગસીડ, એટલે જાણીતી કંપની છે, અજાણી કંપની નથી. આપણે જે કપાસનું વાવેતર કરીએ છીએ જે સિઝનની અંદર મળતું નથી, સંકેત બિયારણ જે છે એ કંપની નાગસીડનું જ આવે છે અને નાગસીડની એ કંપનીની ડુંગળી છે 1069 પીળી પત્તી. આનું વાવેતર કરી શકો છો. ચોક્કસ આના ઉત્પાદન પણ ક્યાંય ને ક્યાંય સારા મળે છે મિત્રો. ત્યારબાદ તમને વાત કરું તો કલર સીડનું જે આવે છે F1 વેરાયટી આવે છે, વરુણ F1 આવે છે. બીજી જે વેરાયટી આવે છે બધી રિસર્ચ આવતી હોય છે, F1 પણ ઘણી કંપની બનાવે છે, એમાંનું આ એક છે વરુણ આવે છે F1. આ સ્ટોરેજ કરવામાં લાંબા સમય સુધી બગાડ થતો નથી અને ગાંઠિયાની જે ક્વોલિટી છે એકદમ પરફેક્ટ પીળા સુપર, અને જે ગાંઠિયાનો આકાર જે છે એ એનો શેપ જે છે એની ગોળાકાર જે છે એકદમ પરફેક્ટ હોવાથી આ પસંદગી F1 માં ક્યાંય ને ક્યાં બિયારણની પસંદગી થતી હોય છે. તો તમે આ પણ વેરાયટી પસંદ કરી શકો છો. કલર સીડનું જે આવે છે વરુણ મિત્રો. ત્યારબાદ ઈસ્ટ વેસ્ટ નું જે આવે છે પ્રેરણા, આ વેરાયટી તો બધાને જાણકાર છે, બધાના એરિયામાં મળે છે અને જેને પીળી પત્તી વાવેતર કરતા હોય ને એક વખત તો ચોક્કસથી તમે પ્રેરણાનું વાવેતર કરેલું હોય જ છે. તો મિત્રો આ વેરાયટીની તમે પસંદગી કરી શકો છો. આ પણ લાંબા સમય સુધી સ્ટોરેજ કરવા માટે અનુકૂળ જાત છે મિત્રો. ત્યારબાદ કલસીડ નું એક આવે છે પ્રસિદ્ધિ વેરાયટી એવી છે કે લાલમાં પણ તમે આની ગણતરી કરી શકો અને પીળી પત્તીમાં પણ ગણતરી કરી શકો. વાવેતર કરો ત્યાંથી અને જે પાક તૈયાર થઈ 4 થી 4.5 મહિને ત્યારે તમે ઉપાડશો ત્યાં સુધી તમને એમ લાગશે કે આ લાલ જ ડુંગળી છે. તમે કાપી ત્યારે જે તરત તમારે વેચવું હોય તો કાપીને તમે માર્કેટમાં વેચી દેશો તો લાલ ડુંગળીની ગણતરીમાં તમારો માલ વેચાઈ જશે. અને તમારે સ્ટોરેજ કરવું છે તો 1 મહિના સુધીનો તમે દાબામાં રાખશો તો ત્યારબાદ તમારો એને જે ઓરિજિનલ જે પીળાશનો કલર જે છે પીળી પત્તીનો એ 1 મહિનામાં એનો કલર જે પકડી જતો હોય છે અને 6 મહિના સુધી તમે આને પણ સ્ટોરેજ કરી શકો છો મિત્રો. તો લાલ અને પીળી બંનેની જે કોમ્બિનેશન કરવું હોય તો તમે પ્રસિદ્ધિ જે નામ આવે છે કલર સીડનું, આનું પણ ચોક્કસથી વાવેતર કરી શકો છો મિત્રો. હવે જેને સફેદ ડુંગળીનું વાવેતર કરવું છે એ JSC નું આવે છે ભીમા, આનું પણ વેરાયટી, આ પણ વેરાયટી સારી આવે છે. ત્યારબાદ જિંદાલ નું આવે છે સ્નો વ્હાઇટ, આ જૂની છે વેરાયટી, આ વસ્તુ પણ સારી આવે છે. સફેદમાં આનું પણ વાવેતર કરી શકો છો. ત્યારબાદ પંચગંગાનું જે આવે છે સફેદ, આ પણ તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો. સફેદની ડુંગળીની અંદર આપણી પાસે 2-3 જાત છે અને પીળી પત્તીમાં જે તમને મેં 4-5 વેરાયટી બતાવી આનું ચોક્કસથી તમે ક્યાંય ને ક્યાંય વાવેતર કરી શકો છો. પછી આ બધું એરિયા મુજબ છે. હું તમને જે વાત કરું છું ત્યારે રાજકોટ છે, જુનાગઢ છે, જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે, આ મારા એરિયાની તમને વાત કરું તો અમારે આ ટાઈપની વેરાયટી ચાલતી હોય છે અને અમારા બધી ઉત્પાદન સારા આપે છે. પછી અલગ એરિયાની અંદર તમારા વિસ્તારની અંદર ક્યાંય વેરાયટી કઈ બીજી વેરાયટી સારી થતી હોય તો ચોક્કસથી તમારે એનું જ વાવેતર કરવાનું છે. આ નવી વેરાયટીનો કોઈ અખતરો કરવાનો નથી. અને આ બાજુના એરિયામાં જે ખેડૂતો વાવે છે રનિંગ આ બધી એ જ તમને મેં વેરાયટીની ભલામણ કરી છે. તો આ બાજુના વિસ્તારના લોકોએ આ વાવેતર કરવું, બીજા વિસ્તારમાં બીજી જાત થતી હોય તો ચોક્કસથી તમે એનું વાવેતર
કરી શકો છો. હવે પાયા ખાતરની અંદર તમારે વાપરવું હોય તો NPK 12-32-16 વાપરો અથવા ASP 20-20-0-13. એની સાથે તમારે ધાનુકા કંપનીનું માઇક્રો સુપર જે આવે છે 4 કિલોની બરણી આવે છે અને 1 એકરમાં એનું માપ છે એટલે વીઘે 1.5 કિલો તમારે માઇક્રો સુપર અને વીઘે 10 કિલો NPK અથવા ASP 20-20-0-13 નું ચોક્કસથી તમારે પાયામાં આપી દેવાનું, જેથી કરીને મૂળનો રૂટ ડેવલપમેન્ટ છે એ એકદમ ઝડપી થાય અને છોડને ક્યાંય ને ક્યાંય ખોરાક લેવામાં મદદરૂપ બને. એ માટે તમારે માઇક્રોરાજા વાપરવો ખૂબ જ જરૂરી છે. હવે બીજી વાત મિત્રો કે આગામી તારીખ આ સપ્ટેમ્બરની 20, 21 ને 22 ના રોજ કૃષિ મેળાનું આયોજન ગાંધીનગર હેલીપેડ એક્ઝિબિશન ખાતે થઈ રહ્યું છે, તો ચોક્કસથી મુલાકાત લેજો. અવનવી ટેકનોલોજી, અવનવી માહિતી જે કૃષિ મેળાથી આપણને મળતી હોય છે, જેના કારણે આપણે ખેતીલક્ષી યોજનાઓમાં કે ખેતીલક્ષી ઓજારોમાં ક્યાંય ને ક્યાંય મદદરૂપ થતું હોય તો શક્ય હોય નજીક જેને પડતું હોય લોકો ચોક્કસથી કૃષિ મેળાની મુદ્દે મુલાકાત લેશો મિત્રો. હું પણ આવી રહ્યો છું 21 તારીખના રોજ, તમે પણ પધારજો મિત્રો. ત્યાં સુધી રજા આપશો મને. જય જવાન મિત્રો, જય કિસાન.